હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિતમાં મેથ્સમાં ધોરણ 10નું બીજું ચેપ્ટર જેમાં પાર્ટ 1 છે, જેમાં આપણે આજે બહુપદી ભણીશું, અભ્યાસ કરીશું. તો શરૂ કરીએ આજનો ટોપિક. તો પહેલા તો બહુપદી કોને કહેવાય એના વિશે આપણે સમજશું. તો શરૂ કરીએ આજનો ટોપિક, જેમાં પહેલા બહુપદી કોને કહેવાય એ જોઈશું. તમને પહેલા પદાવલી વિશે મેં સમજાવું. આપણે એક એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે 5x + 4 છે, બરોબર. તો આના x ને કહેવાય ચલ. આ x ના સાથે જે ગુણાય એને સહગુણક કહેવાય. અને આ +4 જે પાછળનું પદ આવ્યું છે તેને કહેવાય અચળ પદ. આ અચળ પદ, સહગુણક અને ચલ આ બધું ભેગું થઈને જે બને તેને કહેવાય પદાવલી. શું કહેવાય? પદાવલી. બરોબર. ચલ, સહગુણક અને અચળ પદ બધું ભેગું થઈને જે બને એને કહેવાય પદાવલી. જેમાં તમે આ જોઈ શકો છો કે x ની ઉપર 1 ઘાત છે. જે આ પદાવલીમાં x ની 1 ઘાત હોય, ઉપર 1 પાવર હોય, તો આને સુરેખ બહુપદી કહેવાય. શું કહેવાય? સુરેખ બહુપદી. બરોબર. હવે આપણે જોઈએ દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદીમાં કેવું છે? એક્ઝામ્પલ લઈએ આપણે. દાખલા તરીકે ax² + bx + c. બરોબર. તમે જોઈ શકો છો x ની કેટલી ઘાત છે? 2 ઘાત. x ની 2 ઘાત હોય તો એને કહેવાય દ્વિઘાત બહુપદી. બરોબર. આ x નો સહગુણક શું થાય? x² નો, તો એનો સહગુણક થાય a. x નો સહગુણક શું થાય? તો b. અને c ને શું કહેવાય છે? તો અચળ પદ. બરોબર. ચલો આગળ જોઈએ હવે ત્રિઘાત બહુપદી. ત્રિઘાત બહુપદી કોને કહીશું? આપણે એક એક્ઝામ્પલ લઈએ પહેલા. એનો લઈએ આપણો ax³ + bx² + cx + d. જેમાં x ની 3 ઘાત હોય તો આને કહેવાય ત્રિઘાત બહુપદી. પડી ખબર? તો આ રીતના સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી. સુરેખમાં શું હોય? તો x ની કેટલી ઘાત હોય? 1 ઘાત હોય. દ્વિઘાતમાં કેવું હોય? x ની કેટલી ઘાત હોય? 2 ઘાત હોય. અને ત્રિઘાતમાં કેટલું હોય? x ની 3 ઘાત હોય. એને ત્રિઘાત બહુપદી કહેવાય. બરોબર. તો આગળ જોઈએ. તો આ ટોપિક વિશે પહેલા ખબર પડી છે. સુરેખ કોને કહેવાય, દ્વિઘાત કોને કહેવાય ને ત્રિઘાત કોને કહેવાય. તમને હું ઘેરથી કહેવાય કોમેન્ટમાં તમારે આન્સર આપવાનો રહેશે. બે એક્ઝામ્પલ આલું છું. એક ax² + bx + c. બરોબર. અને x³ cx³. તો આ કઈ બહુપદી છે એ કોમેન્ટમાં કહેવાનું છે. બીજું એક બીજું એક્ઝામ્પલ આપું, જેમાં 5x² + 3 + 4x આ કઈ બહુપદી છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે. ચલો આગળ જોઈએ. હવે જોઈએ, જો p(x) = 0 હોય તો વાસ્તવિક સંખ્યા k ને બહુપદી p(x) નું શૂન્ય કહે છે. તો પહેલા હું આ વાક્ય સમજાવું. આપણે એક એક્ઝામ્પલ લઈએ પહેલા. દાખલા તરીકે આપણે લઈએ p(x) = 5x - 5. બરાબર. આ એક સમીકરણ છે, બહુપદી. p(x) = 5x - 5. બરાબર. આમાં x ની કિંમત એવી મૂકવાની કે જેથી આખા આ બહુપદીનો જવાબ શૂન્ય આવે. તો આપણે પહેલા મૂકીએ 0.
तो 0 મૂકો તો p of 0 બરાબર જ્યાં x દેખાય ત્યાં 0 મૂકવાનો p 5 કૌંસમાં 0 માઇનસ 5 તો શું થાય આમાં 5 માં 5 ગુણ્યા 0 તો 0 માઇનસ 5 0 માઇનસ 5 શું થાય તો માઇનસ 5 આપણે જવાબ કેટલો લાવવાનો છે ભાઈ શૂન્ય આવવો જો જે કિંમત મૂકીએ અને જવાબ શૂન્ય આવે તો એનું શૂન્ય કહેવાય ચલો હવે આપણે x બરાબર 1 મૂકીએ तो p of 1 बराबर 5 कौंसમાં 1 माइनस 5 बराबर 5 माइनस 5 बराबर 5 માંથી 5 જાય તો 0 હા તો આપણે આવી ગયું 0 તો કઈ કિંમતે આપણને 0 મળી તો x બરાબર 1 મૂકીએ તો આપણને 0 મળે તો આ p of 1 શું કહેવાય ભાઈ એક આ સમીકરણનું 0 કહેવાય चलो एक बीजू एग्जांपल लईए दाखला तरीके लिए जाए p of x बराबर 6x माइनस 12 बराबर चलो आम आपणे किंमत x की किंमत विचारवानी तो p of पहला આપણે 0 થી શરૂઆત કરીએ બરાબર તો p of 0 तो x बराबर 0 મૂકો p of 0 बराबर 6 कौंसમાં 0 माइनस 12 चलो तो आ શું થશે 6 ગુણ્યા 0 0 માઇનસ 12 0 માંથી 12 જાય તો માઇનસ 12 આપણો લાવવાનો કેટલો છે તો 0 તો આવતો નથી તો ચલો લઈએ અમે આગળ 1 તો શું થાય 6 કૌંસમાં 1 માઇનસ 12 6 એકા 6 માઇનસ 12 तो 6 માંથી 12 જાય તો માઈનસ 6 12 મોટી સંખ્યા એટલે માઈનસ છે તો શું આવે માઈનસ હવે લઈએ આપણે p of 2 6 કૌંસમાં 2 માઈનસ 12 6 દુ 12 માઈનસ 12 તો શું આવી ગયું જવાબ 0 તો આવી ગયો જવાબ 0 તો આપણને આ સમીકરણ p of x બરાબર 6x 12 નું 0 શું થશે તો 2 આવી રીતના આપણે શૂન્ય શોધવાના આવે છે આ કિંમત મૂકીને કોઈ કિંમત વિચારીને આપણે શૂન્ય શોધી શકીએ છીએ હવે આપણે આગળ જોઈએ જો આપણે હાલ આપણે જોઈ એક કિંમત વિચારીને આપણે શૂન્ય શોધતા હતા હવે આપણે સુરેખ બહુપદી માટે સૂત્રની મદદથી શૂન્ય શોધીએ દાખલા તરીકે આપણે પહેલા આપણે એક સમીકરણ લીધું હતું મેં p of x બરાબર 5x minus 5 हाल हमारा समीकरण હતું તમે આપણે આ સમીકરણ આ બહુપદીના સૂત્રની મદદથી આપણે શોધીએ તો માં જો પહેલા ax b તો આને શું કહેવાય a કહેવાય આ તો x જ છે આને કહેવાય b બરોબર ચલો આપણે સૂત્રની મદદથી શોધીએ ચલો 0 બરાબર -b upon a ચલો माइनस નું माइनस જ આવશે b ની કિંમત કેટલી આવશે -5 તો અહીં મૂકવાનું -5 ચલો a ની કિંમત કેટલી આવશે 5 તો અહીં મૂકવાના 5 ચલો માઈનસ માઈનસ શું થશે પ્લસ અને નીચે 5 5 5 ઉડી જાય જવાબ કેટલો હોય 1 તો આપણો p of x બરાબર 1 એ શું કહેવાય આ સમીકરણનું શૂન્ય કહેવાય ચલો અમે બીજું એક્ઝામ્પલ લીધું તો હમણાં યાદ હોય તો 6x minus 12 चलो ओनु આપણે સૂત્રની મદદથી આપણે શૂન્ય શોધીએ ચલો ઓનું શું કહેવાય a કહેવાય આને કહેવાય b ચલો સૂત્ર મૂકો -b upon a માઈનસ નું માઈનસ b એટલે -12 ચલો a એટલે 6 તો મૂકવાના 6 માઈનસ માઈનસ પ્લસ ભાગ્યા નીચે 6 દુ 12 તો કેટલો જવાબ આવ્યો 2 तो आव कहेवाय भाई आ समीकरण એટલે કે આ બહુપદી સુરેખ બહુપદીનું શૂન્ય કહેવાય 2 આવી રીતે આપણે સૂત્રની મદદથી શોધી શકીએ જો b ને શું કહેવાય છે ભાઈ અચળ પદ કહેવાય છે અને a ને x નું સગુણક જે હું આગળ સમજાવી દીધું ચલો હવે આપણે આગળ જોઈએ આ આપણા સૂત્રની મદદથી સુરેખ બહુપદીના શોધે આગળ આપણો પાર્ટ બીજામાં દ્વિઘાત આગળ જોઈએ હવે
હવે જોઈએ પ્રત્યેક આલેખ માટે p of x ના શૂન્યની સંખ્યા શોધો. હવે આલેખ વાળું જોવાનું. ચલો પહેલા હું એક આલેખ દઉં. चलो एक आलेख दોરીએ આપણે. આ સમજી લો. ચલો આ x અક્ષ કહેવાય, આને કહેવાય y અક્ષ. બરાબર. ચલો એક વસ્તુ યાદ રાખવાનું, p of x ના શૂન્યની સંખ્યા શોધવા માટે x અક્ષનો જેટલી વખત પસાર થાય એટલા એના શૂન્ય કહેવાય. દાખલા તરીકે હું આ x અક્ષ દોરી અને x અક્ષ ઊભી અને y અક્ષ કહેવાય. બરાબર. આ x અક્ષનો જેટલી વખત રેખા પસાર કરે એને એટલા શૂન્ય સંખ્યા કહેવાય. દાખલા તરીકે એક આટલો વખત પસાર કરે છે, બીજી એક આટલો અને એક આટલો. ત્રણ જગ્યાએ પસાર કરે છે રેખા x અક્ષ. તો આના શૂન્યની સંખ્યા કેટલી થાય ભાઈ? શૂન્યની સંખ્યા કેટલી થાય ભાઈ? 3. બરાબર. તો આ જોઈએ. આમાં જોવો તો આ x અક્ષ અને આ ઊભી છે y અક્ષ. બરાબર. તો x અક્ષને કેટલી વખત પસાર કરે છે? ખાલી અહીંયા જ પસાર કરે. તો આના શૂન્ય કેટલા થાય? 1. ચલો આનું જુઓ તો આ x અક્ષ. x અક્ષનું જોવાનું આપણે. x અક્ષને કેટલી વખત પસાર કરે છે? ખાલી એક વખત અને આટલા બે વખત. બે વખત પસાર કરે છે. તો શૂન્યની સંખ્યા કેટલી થાય? 2. ચલો આગળ જોઈએ. ચલો આ આલેખ જોઈએ. આમાં x અક્ષને કેટલી વખત પસાર કરે જુઓ તો આ x અક્ષને એક આટલા અને એક આટલા બે જગ્યાએ પસાર કરે. તો શૂન્યની સંખ્યા કેટલી થશે? આમાં 2. ચલો આમાં જો x અક્ષને કેટલી વખત પસાર કરશો? 1 અને આટલા 2. તો કેટલી સંખ્યા થાય ભાઈ? શૂન્યની સંખ્યા 2. આવી રીતના એકદમ સિમ્પલ છે. આ 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછાઈ શકે MCQ માં. ચલો આગળ જોઈએ. અહીં જુઓ આમાં x અક્ષને આટલે એક જગ્યાએ સ્પર્શે છે. તો આનું શૂન્યની સંખ્યા કેટલી થાય? 1. ચલો આમાં પણ એક જગ્યાએ x અક્ષને આટલા સ્પર્શે છે. તો આની શૂન્યની સંખ્યા કેટલી થાય? 1. ચલો આગળ જોઈએ. ચલો આમાં જો શૂન્યની સંખ્યા શોધવાની સમય. ચલો આમાં તો કંઈ સ્પર્શતું નથી. દેખાય છે તમને? x અક્ષને ક્યાંય સ્પર્શતું નથી આલેખ. તો આનું શૂન્યની સંખ્યા કેટલી થાય? 0. આમાં પણ એવું જ છે. x અક્ષને સ્પર્શતું નથી. તો શૂન્યની સંખ્યા કેટલી થાય? 0. ચલો આગળ જોઈએ. ચલો પ્રત્યેક આલેખ માટે શૂન્યની સંખ્યા. આમાં પણ શૂન્યની સંખ્યા શોધવાની. ચલો આમાં જો x અક્ષને કેટલી વખત પસાર કરે છે આલેખ જુઓ. એક આટલો 2 અને 3. 1 2 અને 3. ત્રણ જગ્યાએ સ્પર્શ હતો. તો શૂન્યની સંખ્યા કેટલી થશે આમાં? 3. ચલો આગળ જઈએ. આમાં પણ શૂન્યની સંખ્યા શોધવાની છે. x અક્ષને સ્પર્શ એટલા શૂન્ય. તો આટલા સ્પર્શ છે ખાલી. તો શૂન્યની સંખ્યા કેટલી થશે આમાં? 1. ચલો આમાં જોઈએ. આમાં બે જગ્યાએ સ્પર્શ છે. આટલા ને આટલા. તો ટોટલ કેટલી જગ્યાએ સ્પર્શ છે? 2 વખત. તો શૂન્યની સંખ્યા 2 થાય. ચલો આગળ જોઈએ. અમે જોઈએ ઉદાહરણ નંબર 1. ચોપડીનું એક ઉદાહરણ આવ્યું છે તે જોઈએ. શૂન્યમાં પણ શૂન્યની સંખ્યા શોધવાની. તો આમાં x અક્ષને કેટલી વખત પસાર કરશે આલેખ? એક જ વખત. તો આને શૂન્યની સંખ્યા કેટલી થાય? 1. આમાં બે જગ્યાએ 1 અને 2. તો આને શૂન્યની સંખ્યા કેટલી થશે? 2. ચલો આમાં કેટલી વખત પસાર કરે છે આલેખ? 1 2 અને 3. 3 વખત પસાર કરે છે. તો શૂન્યની સંખ્યા કેટલી થશે? 3. ચલો આગળ જોઈએ. આમાં જોઈએ. આમાં x અક્ષને પસાર કરતો એક જોવાનો આપણે. x અક્ષને એક વખત. તો શૂન્યની સંખ્યા 1. ચલો y પણ એક વખત પસાર કરે તો 1 0. ચલો y જોજો. x અક્ષને કેટલી વખત પસાર કરે છે આલેખ? 1 2 3 4. 4 વખત x અક્ષનો પસાર કરે છે આલેખ. તો આના શૂન્યની સંખ્યા કેટલી થશે ભાઈ? 4. ચલો આગળ જોઈએ. ચલો સ્વાધ્યાય 2.1 છે. બરાબર. એનું જોઈએ. એના પણ આલેખ જ છે.
ચલો શૂન્યની સંખ્યા શોધવાની સમય. ચલો આમાં કેટલી થશે ભાઈ શૂન્યની સંખ્યા? x અક્ષને ક્યાંય પસાર કરતું નથી તો શૂન્યની સંખ્યા કેટલી થાય? શૂન્ય. આમાં જોઈએ તો આમાં કેટલી થાય છે? એમાં એક વખત પસાર કરતા થાય તો શૂન્યની સંખ્યા કેટલી થાય? 1. ચલો આમાં x અક્ષને પસાર કરતા 1 2 અને 3 વખત પસાર કરશે x અક્ષ તો શૂન્યની સંખ્યા કેટલી થશે? 3. ચલો આગળ જોઈએ. હા લાસ્ટ સ્લાઇડ. ચલો આમાં x અક્ષને કેટલી વખત પસાર કરે છે? 1 2 વખત તો આની શૂન્યની સંખ્યા 2. ચલો આમાં 1 2 3 4 વખત તો આમાં શૂન્યની સંખ્યા કેટલી થશે? 4. ચલો આમાં x અક્ષને પસાર કરતી વખત 1 2 3 તો આમાં થાય શૂન્યની સંખ્યા 3. આવી રીતના આપણે શૂન્યની સંખ્યા શોધવાની હોય છે જે તમને આવડી ગયું હશે. હવે કોઈ પણ આલેખ આપવામાં આવે તો જેટલી વખત x અક્ષને પસાર કરે આલેખ એટલા એના શૂન્યની સંખ્યા કહેવાય. તો આટલા સુધી તમને બધી માહિતી મળી ગઈ હશે. તો થેન્ક યુ.